આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફ્ટવેર એન્જિનિયરે ફૂલોની ખેતી શરૂ કરવાની શરૂઆત કરી છે. ફૂલોની ખેતી કરી યુવાને વર્ષ દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય યુવાન સતીશ ઠાકુરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેણે ખેતી કરવાની શરૂઆત કરી છે. સતીશ ઠાકુરભાઈ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે. આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ફૂલોની ખેતી કરવા સતીશ પટેલે જણાવ્યું છે કે મને બાળપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો. હું ભણી ગણીને સોફ્ટવેર એન્જિનિયર બન્યો. હાલ સુરત શહેરમાં 2 ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું. પણ કોરોનાના સમયગાળા બાદ સોફ્ટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી, જેથી ગલગોટાના ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી. ઓગસ્ટ 2024માં 3 એકરમાં પીળા રંગ અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું. નાસિકથી એક છોડ 4 રૂપિયાના ભાવે લાવી 32,000 છોડનું વાવેતર કર્યું, જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા ડીપ ઇરિગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચિંગમાં ₹24,000 તથા મેરીગોલ્ડમાં ₹42,500 જેટલી સબસિડી પણ મળી છે. સતીશ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગલગોટાની ખેતીનો સમયગાળો 90 દિવસનો હોય છે. 60 દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે, પણ હાલ મારા ખેતરમાં 105 દિવસ બાદ પણ ફૂલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ 250 કિલો ફૂલોનું ઉત્પાદન મળે છે મને, પણ સરેરાશ ભાવ 1 વર્ષ કિલો દીઠ ₹50નો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે. એક છોડ પર 1 કિલોનું ઉત્પાદન મળતા કુલ 15 લાખ ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે, જેમાં 40% ખર્ચ કર્યા બાદ 8 લાખનો ચોખ્ખો નફો થાય છે. ત્યારે સુરત શહેરના અશ્વિની કુમાર ખાતેની ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને સતીશ જાતે જ વેચાણ પણ કરે છે. ગલગોટાના આ ફૂલોમાં રોગ જીવાતની વિશે તેઓએ જણાવ્યું છે કે આ છોડમાં ફંગસ અને એયરનું પ્રમાણ વધારે જ જોવા મળે છે. ફૂલોના છોડમાં વ્યવસ્થિત ફ્લાવરિંગ અને બગાડ ન થાય તે માટે સ્ટેકિંગનો સપોર્ટ મહત્વનો છે. આ સોફ્ટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી અને યુવાનોની જમીન સાથે જોડાયેલ રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથોસાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે. આજના ડિજિટલ યુગમાં ગામડાના લોકો શહેર તરફ વળ્યા છે અને ખાસ કરીને યુવા ધન છે તે શહેરોમાં વસતા હોય છે. પરંતુ સુરતમાં જે પ્રમાણે સુરત જિલ્લામાં એક એવી ઘટના બની છે કે જેમાં એક યુવાન જમીન સાથે જોડાયેલો જોવા મળ્યો છે અને તે ફૂલોની ખેતી એટલે કે ગુલાબની ખેતી કરીને વર્ષે લાખોની કમાણી પણ કરી રહ્યો છે. અને ખાતે મહત્ત્વની વાત છે કે આ યુવાને જમીન સાથે જોડાઈ રહેવા માટે ખાસ કરીને કૃષિ પ્રધાન દેશમાં એક આગવું સ્થાન ચોક્કસ કહી શકાય. ગલગોટામાં ખાસ કાળજી રાખવા માટે વધારે પડતું એની અંદર છે ને ફૂગનું પ્રમાણ વધારે રહે છે, ફંગસ. અને આપણી આ એરિયાની જમીન પણ થોડી ચીકણી અને એ પ્રમાણે છે તો ફંગસનું પ્રમાણ વધારે રહે છે. તો ખાસ ગલગોટામાં ફૂગનું જે પણ દવા કાળજી લેવાની જરૂર હોય છે એ ખાસ લેવી જોઈએ. એના સિવાય ઈયળ, પાન ખાવાવાળી ઈયળ અને ચૂસિયા પ્રકારની જીવાત જે રસ ચૂસી લે એનું પણ પ્રમાણ અહીંયા શાકભાજી કરતાં થોડા વધારે પ્રમાણમાં રહે છે. તો એની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે, બરાબર. એમાં પણ થોડું તમે લીમડાનો રસ ને એવું બધું ઉપયોગ કરશો તો ઘણું સારું અંદર રિઝલ્ટ મળી શકે. જે હું એકચ્યુઅલી કરી રહ્યો છું આની અંદર લીમડાના રસનો ઉપયોગ, જેનાથી મને સકિંગ પેસ્ટ એટલે ચૂસિયા પ્રકારની જીવાતમાં ઘણું રક્ષણ મળે છે અને ફંગસમાં પણ ખૂબ સહાય છે. એના સિવાય મેં ફૂલના જે બગાડ જે છોડો છે, છોડોમાં જ્યારે ફ્લાવરિંગ આવે અને નમી જાય એનાથી ખૂબ બગાડ થાય છે, પાણી ભરાઈ જાય તો નીચે જમીન સાથે લાગી જાય, બગાડ થાય. તો મેં એના માટે સ્ટેકિંગનો ઉપયોગ કર્યો છે અને એ સ્ટેકિંગથી ક્વોલિટી પણ ખૂબ જ સારી રહી છે. અને એ ક્વોલિટીના લીધે જ બજારમાં અમારા ફૂલની ડિમાન્ડ બીજા ઘણા કરતાં ઘણી સારી છે અને કિલો ઉપર જે સરેરાશ ભાવ છે 10 થી 15 રૂપિયા અમને વધારે મળે છે. અને એનું વેચાણ ખાસ અમે સ્પેશિયલી આપણા સુરતમાં જે માર્કેટ છે ત્યાં અમે પોતે જ કરીએ છીએ અને પોતે કરવાથી અમને ઘણો સારો ભાવ અને મળી રહ્યો છે. અમે ડાયરેક્ટ વેપારીને કોઈને આપતા નથી નોર્મલી, બરાબર. અને અમને માર્કેટનો પણ ખૂબ સારો સપોર્ટ હમણાં સુધી મળી રહ્યો છે અને તમે પણ કરશો, કોઈ પણ કરશે તો એમને પણ માર્કેટનો સપોર્ટ મળવાના ચાન્સીસ ખૂબ સારા છે એકચ્યુઅલી એને. ઓકે, થેન્ક યુ. મારી દિનચર્યાની વાત કરું તો મારું રોજનું ઉઠવાનું સવારે 3 વાગે ઉઠવાનું છે. સવારે ઉઠીને પહેલાં ગલગોટાનું જે કંઈ સેટઅપ કરવાનું એ કરીને હું માર્કેટ જાઉં છું. માર્કેટમાં ગલગોટાનું સેલિંગ કરીને આવીને
હું એવરેજ 8:30-9 વાગે કે 9:15 સુધીમાં આવી જઈને પહેલાં બધા મારા ખેતરો છે એનામાં રાઉન્ડ લઈને પછી રેડી થઈને હું 11 વાગે ઓન એન એવરેજ મારી ઓફિસે પહોંચી જાઉં છું. ત્યાં પછી મારી ઓફિસનું કામ કરીને સાંજે પાછું 5 વાગ્યા જેવું હું 4:30-5 વાગ્યા બાજુ ઘરે આવી જાઉં અને પાછું સાંજે ખેતીને થોડો ઘણો સમય આપીને હું આખી મારી દિનચર્યાને અનુરૂપ બધું શિડ્યુલ બનાવીને જ કામ કરું છું. બરાબર. તો જે લોકો પણ નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ લોકો ખેતી નહીં કરી શકે એક મિથ્યા જેવું જ છે એવું. બરાબર. જો તમારામાં એવી મહેચ્છા હશે તો તમે 100% કરી શકશો એને.